તો આ તરફ અમદાવાદમાં ઇબોલાના શંકાસ્પદ કેસ અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે કે આફ્રિકાના કોંગો દેશથી મુંબઈ થઈને વડોદરા એક વેપારી આવ્યો હતો. તેને તાવ આવતા વડોદરામાં સારવાર આપ્યા બાદ એસવીપી અમદાવાદમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. વેપારીના સંપર્કમાં આવેલા 2 વ્યક્તિઓ અને એક ડોક્ટરને પણ આઇસોલેટ કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ ઇબોલાનો એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી. શંકાસ્પદ દર્દીઓના બ્લડ સેમ્પલ તપાસ માટે પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને માત્ર સતર્કતાના ભાગરૂપે જ તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેવું આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કહ્યું છે. આ 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી આપણી જે ટીમ છે હેલ્થ વિભાગની એને જાણ થતાં એમને તુરંત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી. આ કેસ ઇબોલાનો વાયરસનો છે એવું પુષ્ટિ થયું પણ નથી. અગમચેતીથી આપણે આપણી ટીમ કામગીરી કરી રહી છે જેથી કરીને એને ક્વોરન્ટાઇન કરીએ તો એમને 10 દિવસ કે 11 દિવસ રાખીશું અને એમનો રિપોર્ટ પણ બ્લડ રિપોર્ટ પણ પુણે મોકલી દેવામાં આવ્યો છે.